નમસ્કાર દર્શક મિત્રો, જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હળી મળીને ઉજવે છે. ત્યારે વડોદરા શહેરના જૂની ગલી ખાતે આવેલ યા બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીરભાઈ શેખ બોલો બાપુ દ્વારા સિંધી ભાઈઓ ચેટીચંદ અને હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે ચેતી નવરાત્રી નિમિત્તે અમદાવાદ દરગાહ કમિટી દ્વારા તેમને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ આજે ચેટીચંદ લિમિટેડ વડોદરા શહેરના ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે યા બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીરભાઈ બોલુ બાપુ અને તેમની ટીમ વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિકભાઈ સોની, ગોપાલભાઈ શાહ, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, રેખાબેન ઠાકોર, જીતુભાઈ બારોટ, સંજયભાઈ કપૂર તથા બીજા અન્ય લોકો દ્વારા શરબત પીવડાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એક કોમી એકતાનું ઉદાહરણ છે. દરેક જાતિના લોકોએ પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવવો જોઈએ. જય હિન્દ, જય ભારત. السلام عليكم منكم جابر ثبت فيه القلوب وقلت فيه الذنوب. السلام عليكم من الشهر الغربة فيه الآمال والصدر واستمر العافية والسلامات به حالتنا ونعم الله عندنا من الحفظ والسكون والدعاء والوقاية وكل عدد ومهم يهمنا من أمر. સારું લાગે ને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી તમામ વડોદરા શહેરના જે સમાજના લોકોને ચેટીચંદની ખૂબ ખૂબ મુબારકબાદ અને તમામ વડોદરા શહેરવાસીઓને પૂરી પડવા અને ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ મુબારકબાદ. અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી દર વર્ષે ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટરની પાસે યુવકના શરબતનું કાર્યક્રમ થાય છે. અને આની અંદર તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈને ન્યાય મંદિર પર તમામ આવતા જતા લોકોને આ સેવા પૂરી પાડે છે. હું આજે દસ્તગીર સાહેબ પૂરું પાડું. પ્રોગ્રામ થાય છે? હા, આજે અમારે અલવી જમાતમાં ઈદ ઉલ ફિત્રનો પ્રોગ્રામ હતો અને 30 દિવસના જે રોજા અમે રાખીએ છીએ એની મહેનતના ફળ સ્વરૂપે જે અલ્લાહ તાલાએ આજે અમારી ઈદનો દિવસ નમૂદાર કરેલો છે. અને અમારા જે સૈયદના સાહેબ છે, સૈયદના મૌલાના હાતિમ સાહેબ, એમના જે સવારે ખુદબાની નમાઝ અદા કરી હતી અને એમને જે દેશમાં ભાઈચારા માટે, સુખ શાંતિ માટે અને બધા ધર્મ પ્રત્યે સમભાવના માટે એમને ખાસ દુઆ કરી છે. અને જે પણ આજે ભૂકંપ થયો છે, બરાબર છે કે એને માટે પણ એમને દુઆ કરી હતી. આપનો પરિચય? હા, હું અલવી જમાતના પિયર છે, રિયાઝ ગોદીરા.